15,000 ની અંદર બેસ્ટ મોબાઈલ જોવે છે, સારી બેટરી, સારી ડિસ્પ્લે અને સારું પરફોર્મન્સ, તો આ વિડીયો તમારા માટે છે. હું છું અનિકેત પટેલ, તમે જોઈ રહ્યા છો યંત્રલોજી. નંબર 5 પર છે મોટોરોલા તરફથી મોટો G57 પાવર. આ મોબાઈલની અંદર 7000 mAh ની મોટી બેટરી છે અને જે 33 વોલ્ટના ફાસ્ટ ચાર્જરથી ચાર્જ થાય અને ઇનબોક્સ જ ચાર્જર આવશે. પ્રોસેસરની વાત કરીએ તો આમાં આવશે સ્નેપડ્રેગનનું 6th Gen 4 પ્રોસેસર, 6.7 ઇંચની FHD પ્લસ ડિસ્પ્લે સાથે 120 હર્ટ્ઝની રિફ્રેશ રેટ પણ મળશે. સોફ્ટવેરની વાત કરીએ તો એકદમ ક્લીન સ્ટોક એન્ડ્રોઇડ, કોઈ પણ પ્રકારના ફાલતુ એપ નહીં હોય. નંબર 4 ઉપર આપણે બે ઓપ્શન રાખીએ છીએ, પોકોનો M7 Plus અને પોકો M7 Pro. જો બજેટમાં ગેમિંગ કરવું હોય તો પોકોથી ચડિયાતું કોઈ નથી. M7 Plus અને M7 Pro ની બંને મોબાઈલની અલગ ખાસિયત છે. M7 Plusમાં તમને IPS ડિસ્પ્લે મળશે, 144 હર્ટ્ઝની ડિસ્પ્લે, જે તમારો ગેમિંગ એક્સપિરિયન્સ એકદમ સ્મૂથ બનાવશે. જ્યારે પ્રોમાં તમને AMOLED ડિસ્પ્લે મળશે. પણ પ્લસની અંદર તમને 7000 mAhની બેટરી મળશે અને પ્રોની અંદર 5000 mAhની બેટરી મળશે. બંનેના પ્રોસેસરમાં પણ ડિફરન્સ છે. પ્લસની અંદર સ્નેપડ્રેગન 6S Gen 3 અને પ્રોની અંદર Dimensity 7025 Ultra. હવે જો તમારે સારી બેટરી અને પરફોર્મન્સ જોતું હોય તો તમે M7 Plus તરફ જઈ શકો છો અને જો તમારે સારી ડિસ્પ્લે જોતી હોય તો તમે પ્રો તરફ જઈ શકો. ત્રીજા નંબર પર છે આપણી ભારતીય બ્રાન્ડનો લાવા પ્લે અલ્ટ્રા. 15,000 ની અંદર તમને FHD પ્લસ AMOLED ડિસ્પ્લે અને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ પણ મળશે. પ્રોસેસરની વાત કરીએ તો MediaTekનું Dimensity 7300 પ્રોસેસર આમાં આપેલું છે. કેમેરાની વાત કરીએ તો 50 મેગાપિક્સલની સાથે તમને સોનીનું સેન્સર મળે છે, જે નાઇટના સમયે પણ ફોટોગ્રાફી કરવા માટે કેપેબલ છે. અને બેટરીની વાત કરીએ તો તમને 5000 mAhની બેટરી, 33 વોલ્ટનું ફાસ્ટ ચાર્જર મળશે બોક્સની અંદર જ. જો તમારે સારું પરફોર્મન્સ અને સારી ડિસ્પ્લે જોતી હોય તો તમે આ મોબાઈલ કન્સિડર કરી શકો છો. નંબર 2 ઉપર છે વિવો તરફથી વિવો T4X. આ મોબાઈલની અંદર તમને મળશે 6500 mAhની બેટરી, જે સપોર્ટ કરે છે 44 વોટના ફાસ્ટ ચાર્જિંગને અને આની અંદર પણ ઇનબોક્સ જ ચાર્જર રહેશે. 6.72 ઇંચની IPS ડિસ્પ્લે, જે 120 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે આવશે. પ્રોસેસરની વાત કરીએ તો Dimensity 7300 પ્રોસેસર આમાં પણ છે. વિવો T4X ની અંદર 50 મેગાપિક્સલનો કેમેરો પણ આપેલો છે. નંબર 1 પર છે Realme તરફથી Realme P4X. Realme P4X સેગમેન્ટનો સૌથી સારો મોબાઈલ છે. આ મોબાઈલની અંદર તમને 7000 mAhની બેટરી, જે 44 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. પ્લસ આની અંદર તમને 7400નું પ્રોસેસર મળશે, જેનો AnTuTu સ્કોર છે 7,80,000 પ્લસ. ડિસ્પ્લેની વાત કરીએ તો FHD પ્લસ 144 હર્ટ્ઝની ડિસ્પ્લે મળશે અને આની અંદર પણ તમને 50 મેગાપિક્સલનો કેમેરો મળી જશે. પ્લસ મોબાઈલની અંદર ડ્યુઅલ સ્પીકર પણ આપેલા છે. તો તમને આ 5 મોબાઈલમાંથી કયો મોબાઈલ સૌથી વધુ ગમ્યો અને એના રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.